વડોદરા જિલ્લાના પાદરા ખાતે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને હુકમપત્રો વિતરણ કરવામાં આવ્યા। પાદરા ખાતે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 125થી વધુ વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓ તેમજ આશરે 90 જેટલા ગંગા સ્વરૂપા સહાય યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। આ સહાયના માધ્યમથી લાભાર્થીઓ આર્થિક રીતે સશક્ત બને, તેમના જીવનમાં આત્મનિર્ભરતા વધે અને પરિવારને સ્થિરતા મળે તેવો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે। કાર્યક્રમ દરમિયાન હાજર લાભાર્થીઓને યોજનાઓ અંગે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપા તાલુકા અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે લાભાર્થીઓને હુકમપત્રો વિતરણ કરી સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે પ્રયત્ન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। ગુજરાત સરકારશ્રીની યોજનાઓનો લાભ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ એ જન સુધી પહોંચે તે હેતુથી આજરોજ વહાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા યોજનાના હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 90 જેટલી વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓ અને 125 જેટલી ગંગા સ્વરૂપા બહેનોને હુકમ વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે। અને જન સુધી એ ભારતીય જનતા પાર્ટીની સરકારોની સેવા પહોંચે એ ઉદ્દેશથી આ સહાય એ આ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી છે।